शारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्देर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुधा तैश्चन्दनेर्कौसुमेर आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये। वरणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, घनश्याम महाराजनी जय जय। इष्टदेव भगवान स्वामिनारायण, पूज्य गुरु महाराज, पूज्य संतो, ઓનલાઈન બ્રહ્મસત્રનો લાભ લઈ રહેલા સર્વે વહાલા ભક્તજનો, પૂર્વકથામાં સદગુરુ નારાયણદાસજી સ્વામી જ્યારે પૂર્વાશ્રમમાં હતા ત્યારે અર્જુન ભગત સંવત 1920ની સાલમાં એમની 14 વર્ષની ઉંમરે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી નવી ધર્મશાળા બંધાવતા હતા. એમાં વાંકિયાના ભક્તો સાથે સેવા કરવા માટે આવ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી ખૂબ રાજી થયા. બધા ભક્તો સેવામાં જોડાણા અને સ્વામીએ કેશવ ભગતને ભલામણ કરી કે આ અર્જણના સત્સંગનું પોષણ કરજો. કેશવ ભગતની આપણે વાત કહી હતી. બહુ એકાંતિક ભક્તરાજ હતા. મહારાજમાં અતિ હેતવાળા ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર. એ બધાને સેવામાં જોડતા, પોતે સાથે સેવા કરતા હોય. એમાં અર્જણ ભગત સેવા કરવા લાગ્યા. કેશવ ભગત એમને સેવા બતાવે, કથા વાર્તાથી પણ પોષણ કરે, મહારાજનો સ્વામીનો મહિમા કહેતા હોય. આ મુમુક્ષુ આત્મા અર્જણ ભગત એવી ભાવથી મહિમાથી સેવા કરતા. હવેલી થતી, એના ગોળિયા મોટા લાકડા હોય, એને વેરવાના હોય, એની થાંભલિયું બનાવવાની, બીમ કરવાના હોય, એટલે મોટી કરવત હોય. સામે સામે 2 જણા રહી અને કરવત ચલાવતા હોય.
ત્યારે આ 14 વર્ષના અર્જણ શરીરે બહુ બળિયા હતા અને મહિમા પણ એવો, એટલે એક બાજુ પોતે એકલા રહે, સામે 2 જણા હોય, છતાંય પોતે થાકે નહીં. એવા મહિમાથી ખંતથી સેવા કરે, પછી સૂઝથી સેવા કરે. એમની શ્રદ્ધા, મહિમા. સેવા પૂર્ણ થાય, સાંજના સમયે આરતી, સ્તુતિ, પ્રાર્થના, ધૂન, કીર્તન થાય, એમાં બેસે, કથા વાર્તા સાંભળે, નિયમ ચેષ્ટામાં પણ બેસે અને શ્રદ્ધાથી અર્જણ કથા સાંભળતો હોય. ગુણાતીતાનંદ સ્વામીની પણ એમની ઉપર નજર પડી કે આમની નાની ઉંમર છે, છતાં આ જીવ બહુ બળિયો જીવ છે. એમનો મહિમા અને સેવા ભાવના જોઈને સ્વામી પણ ખૂબ રાજી થયેલા. 1 મહિનો સુધી એ વખતે જુનાગઢ સેવા કરવા રોકાયેલા. એ વખતે એકવાર ગુણાતીતાનંદ સ્વામીએ હરિભક્તો આવ્યા હતા, એમને કીધું કે તમે ગાડા લઈને જાઓ અને હાટીના માળિયા આપણો બગીચો છે ત્યાંથી કેરી લઈ આવો. એટલે હરિભક્તો સાથે આ અર્જણ પણ કેરી લેવા માટે ગાડા લઈ અને હાટીના માળિયા ગયેલા. જુનાગઢથી 60-70 કિલોમીટર આજુબાજુ કંઈક થતું હશે માળિયા હાટીના. ત્યાં ગયા હોય. એ બગીચાનું ધ્યાન રાખતા ભગવાનદાસ સ્વામી બહુ પવિત્ર સાધુ હતા, ત્યાગ વૈરાગ્યવાળા, ધ્યાનના અંગવાળા અને મહારાજના મળેલા એ સંત હતા, મહારાજના દીક્ષિત સંત હતા. મહારાજ એમને ભેટેલા, વડતાલ દર્શન કરવા ગયેલા. મહારાજ હરિમંડપમાં ઉપલે માળે, મહારાજ અત્યારે હરિમંડપ વડતાલમાં છે. મહારાજ આમ મુખે કોગળા કરતા હશે, પાણી આમ નીચે જાય તો એ છોકરાઓ આવેલા, એને પાણી આમ હાથમાં લઈને માથે ચડાવ્યું. મહારાજે જોયું એટલે એમને બોલાવ્યા, અહીંયા ઉપર આવો. ઉપર બોલાવ્યા અને મહારાજ એમને ભેટ્યા હતા. મહારાજ ગયા તો સાધુ થાય. એ ભગવાનદાસ સ્વામી જે પરણતા નીકળી ગયા હતા. હા, ભલે કહેવાય ને ગ્રીનિશ બુકમાં નામ લખાય એવો પ્રસંગ છે, પણ અત્યારે આપણે લેવો નથી, સાઈડની કથા વધી જાય પાછી. પણ એ ભગવાનદાસ સ્વામી એ બગીચાનું ધ્યાન રાખતા, સેવા કરે, મહારાજનું ભજન કરે. એમાં આ હરિભક્તો ગાડા લઈને આવ્યા, રાત્રિ રોકાણા હોય. એટલે એકવાર ભગવાનદાસ સ્વામીએ બધાને બેહાર્યા, છોકરાઓ બેહો, તમને ભગવાન ને સાધુના મહિમાની વાત કરું. જો આ વાત એ અર્જણ ભગત એટલે નારાયણદાસ સ્વામી, એ નારાયણદાસ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને વાત કરેલી, આપણા ગુરુને. અને સ્વામી આ વાત કરતા કે અમને બેસાડ્યા અને ભગવાનદાસ સ્વામીએ વાત કરી કે એકવાર હું ધ્યાન કરતો હતો, મનમાં સંકલ્પ થયો કે આ બ્રહ્માજીને 4 મુખ છે, એ કેમ હશે? આમ એક લાઈનમાં હોય તો સુવામાં નડે, ચારેય બાજુ એક મુખ હોય તો એક સૂતી વખતે દબાય. કેમ હશે આ 4 મુખ? આવો સંકલ્પ કર્યો. ત્યાં બ્રહ્માજી પધાર્યા. એમનું અંશ આકારનું વિમાન, આમ દિવ્ય કાંતિમય એમનું શરીર, વેદોના મંત્રોના ઘોષ થતો આવે. આવીને ઊભા રહ્યા. એટલે આશ્ચર્ય થયું, હાથ જોડીને કીધું કે આપ કોણ છો? કે અમે બ્રહ્માજી છીએ. તમે કેમ પધાર્યા? તો હમણાં તમે યાદ કર્યા ને કે 4 મુખ કેમ હશે? એટલે અમારે એમ 4 મોઢા ન હોય, પણ એટલી શક્તિ હોય અમારામાં. તમે યાદ કર્યા ને એટલે આવ્યા. તો ભગવાનદાસ સ્વામી કે તમે અહીંયા પધાર્યા દયા કરી, કૃપા કરીને, તો જુનાગઢ પધારો ને, ત્યાં
ગુણાતીતાનંદ સ્વામી અમારા મોટા સંત છે. બ્રહ્માજી કે તમે ભેળા ચાલો. હું કેમ આવું તમારી ભેળા? મારા વિમાનમાં બેસી જાઓ. અને ભગવાન દાસ સ્વામી વાત કરતા મને વિમાનમાં બેસાડ્યો અને જુનાગઢ ગયા. ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી. બ્રહ્માજી ગુણાતીતાનંદ સ્વામી મળ્યા. આ દિવ્ય વાતો આ સત્સંગની છે. અનંત કોટી બ્રહ્માંડોના નાથ એવા પરબ્રહ્મ પરમાત્માની જે ઉપાસના કરતા હોય, ભક્તિ કરતા હોય, એમની ઉપર આ બ્રહ્માંડના અધિપતિઓ રાજી થતા હોય. એ રાજીપો આ આનંદ બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે છે એમ માની અને એ બ્રહ્માદિક દેવતાઓ પણ પધારતા હોય. મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે, અમૃત પેયતિ મીઠા મુખતે હરિના ચરિત્ર સુણાવે રે. બ્રહ્મા ભવ સનકાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે. તેનો સંગ સિદ્ધત જીએ. પૂર્વે ભાગવત આદિ શાસ્ત્રોમાં પણ આપણે સાંભળીએ છીએ કે જે જીવ ભગવાનની તરફ ચાલતા થાય, એમના તરફ ડગલા માંડે, એમની ઉપર દેવતાઓ પ્રસન્ન થયા હોય, એમનો મહિમા સમજતા હોય, એવા ધ્રુવ વગેરેના પ્રસંગો શાસ્ત્રોમાં ઘણા લખાયેલા છે. આ રીતે ભગવાન દાસ સ્વામીએ કીધું કે જો આ ભગવાનની ભક્તિ કરવાનો કેવો મોટો મહિમા છે, એમના ધારી રહેલા સત્પુરુષો એમનો કેવો મોટો મહિમા છે. આવી વાતો ભગવાન દાસ સ્વામીએ કરેલી. અને આ અર્જણ ભગત એ આ સંતોના યોગમાં આવીને એના હૃદયમાં મહિમાની પુષ્ટિ થઈ. કહો આ ભગવાનનો કેવો મોટો મહિમા છે, એમના સંતો ભક્તો એમનો કેવો મોટો મહિમા છે, એવી એના હૃદયમાં અહોભાવ અને ભક્તિની પુષ્ટિ થઈ. 1 મહિનો સુધી ત્યાં નવી ધર્મશાળાની સેવામાં રોકાયા. પછી તો રજા લઈને આવ્યા હોય એટલે ટાઈમે જવાનું મન ન થાય. આ ગુણાતીતાનંદ સ્વામી, મોટા મોટા સંતો ભક્તો, આ દર્શન સેવા એ છોડીને મૂકવાનું મન ન થાય. પણ ઘરે બાપુજીની રજા લીધી હતી કાળા બાપાની, આ ગામના હરિભક્તો જાય ભેગો પાછો ભાઈ આવજે. એટલે મહિનો સેવા કરીને પાછા અહીંયા વાંકિયા આવ્યા. અને બરોબર એ જ સાલમાં બગસરામાં મંદિર તૈયાર થયું. એ જ વર્ષે ગુણાતીતાનંદ સ્વામીએ માધવ ચરણદાસ સ્વામી અને માધવપ્રિયદાસજી સ્વામી એમને મોકલેલા. એ પહેલાં બગસરાના હરિભક્તો આવેલા, સ્વામી મંદિર કરવું છે, વળી થોડો કાટમાળ લીધો છે પણ કંઈક સળગી ગયો. પાછા હરિભક્તો આવ્યા, સ્વામી આવું થયું. હરિભક્તોની સાધારણ સ્થિતિ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આપણી આ જૂની ધર્મશાળા હતી ને એનું લાકડું બધું પડ્યું છે એ તમે લઈ જાઓ. જે શ્રીજી મહારાજ વખતની હવેલી એ કાઢી અને નવી હવેલી સ્વામી બનાવતા હતા. એટલે એ હવેલીનું લાકડું, જૂની હવેલીનું લાકડું પડ્યું હતું. સ્વામી કે આ પ્રસાદીના લાકડા લઈ જાઓ અને એનાથી મંદિર કરો. અને આ બંને સંતોને મોકલેલા. બગસરામાં મંદિર તૈયાર થયું. આજે જે મંદિર છે એ શ્રીજી મહારાજની પ્રસાદીની જે હવેલી, એના જે થાંભલિયું
બીમ વગેરે લાકડા બધું એનાથી બનેલી છે. આજે પણ એ જ મંદિર છે, ગામમાં જૂનું મંદિર છે. એ મંદિર તૈયાર થયું. મહારાજની આરતી ઉતારવા માટે ગુણાતીતાનંદ સ્વામી બગસરા પધાર્યા. ગાડામાં બેસીને કે આવતા હોય, સ્વામીની વૃદ્ધ ઉંમર, થાકી ગયા હોય, સ્વામી પધાર્યા એટલે સંતોએ ગરમ પાણી કર્યું છે, સ્વામીએ સ્નાન કર્યું. સ્વામી બેઠા હતા એ વખતે વેલાભાઈ સથવારા અને કલાભાઈ સથવારા એ દર્શન કરવા આવ્યા. ખબર પડ્યા સ્વામી આવ્યા છે. સ્વામીને દંડવત કર્યા, દર્શન કર્યા. બાજરાનો પોંક લઈ આવ્યા હતા ગરમ પાડીને, એટલે સંતોને આપ્યો. સંતોએ ઠાકોરજીને ધરાવી સ્વામીને આપ્યો. સ્વામી બાજરાનો એ ગરમ પોંક થોડો જીમા અને એમાં કલાભાઈને કીધું, કલાભાઈ એ હવે છોકરાઓ તમારે મોટા થયા તો અમારી ભેળા હવે સેવા કરવા જુનાગઢ હાલો. એટલે કલાભાઈ કે સ્વામી મારે થોડુંક માથે કરજ છે અને હું નીકળી જાઉં તો કોઈ એમ કે કરજ હતું એ છોકરાઓ માથે નાખીને એ જતા રહ્યા. આવું લોકમાં કોઈ કહે. એટલે સ્વામીએ કોઠારીને બોલાવ્યા કે આપણે આ કલા ભગતનું કરજ ભરી દો. કેટલું છે કરજ તમારે? આપણી ભેળા સેવા કરવા હાલે. એટલે કલા ભગત કે સ્વામી ઓણ શેરડીનો વાડ વાવ્યો છે ને વાડ બહુ સારો છે, એટલે શેરડી વેચ્યું, થોડો ગોળ કરશું એટલે કરજ ભરાઈ જાય. પછી હું વગર કીધે હું જુનાગઢ સ્વામી સેવામાં આવી જાય. સ્વામી કે સારું. સ્વામી મોટા પુરુષ તો બધો એના હૃદયનો ભાવે જાણતા હોય. એ 2-3 દિવસનો ઉત્સવ થયો હશે અને પ્રતિષ્ઠા પૂરી થઈ. એ વખતે એ પ્રસંગે વાંકિયાથી દેવરાજ ભગત, દેવરાજ ઠુમર, એમની ભેગા અર્જુન ભગત પણ આવેલા. જાળિયા ગામથી જેઠા ભગત, જેઠાભાઈ, એમની ભુવા અટક હતી, એ પણ આવેલા. એટલે સૌ ઉત્સવ પૂરો કરીને પછી જવાની તૈયારીમાં હોય તો સ્વામીને દંડવત કરતા હશે. ત્યાં કલાભાઈની ત્યાં બેઠા હશે એટલે આ અર્જણ ને જેઠાભાઈ ને દંડવત કરી અને ઘરે જવા માટે આમ પગે લાગવા માટે આવ્યા. એટલે સ્વામીએ કલાભાઈને કીધું, કલાભાઈ તમે તો સેવા કરવા નહીં આવો, પણ આ છોકરાઓ છે ને એ સાધુ થાય. તમે તો ત્યાગી નહીં થાવ, પણ આ છોકરાઓ સાધુ થશે. એમ કરી અને અર્જણ ભગત ઉપર ગુણાતીતાન સ્વામી હાથ મૂક્યો અને જેઠા ભગત ઉપર હાથ મૂક્યો. એ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામી ભગવાન જેવા સાધુ એ ભાવથી માથે હાથ મૂકે. ઓ એ કેવો કેવો ભાવ! અર્જણી મહિમાવાળા એના હૃદયમાં એવો ભાવ પ્રગટ્યો છે. માથે હાથ મૂક્યા. ત્યાં દેવરાજ ઠુમરે કીધું કે સ્વામી એ ભગવાનને પ્રાર્થના કરો, આશીર્વાદ આપો, આ અર્જણ થોડોક ભણવામાં આમ હોશિયાર થાય. સ્વામી કે એ તો બહુ મોટા અનુભવી થશે અને બહુ રૂડા સાધુ થાય. કે આ કલા ભગત તો સાધુ નહીં થાય, પણ આ સાધુ થાય, રૂડા સાધુ થાય. આવા આશીર્વાદ ગુણાતીતાન સ્વામી આપેલા. એ બંને સંતો થયા, અર્જણ એ નારાયણદાસજી સ્વામી, એ જેઠાભાઈ એ નિર્ગુણદાસ સ્વામી. બંને એવા ભગવદી અને મોટા સાધુઓ થયા. એ બંને ભેળા થતા ને ત્યારે ક્યારેક યાદ કરતા કે આપણે બગસરા ગયા હતા. એમાં સ્વામી નાવા બેઠેલા, કૂવો અને થાળું હોય, સિંચીને સ્વામીને કોઈ નવરાવતા હશે એટલે પાણી થોડુંક આમ સ્વામી નાતા હોય, પ્રસાદીનું જાય ને, ત્યારે એ પાણી લઈ અને આમ માથે ચડાવેલું. એ અર્જણ ભગતે, જેઠા ભગતે. વળી કોઈએ કીધું હોય છોકરાઓ, સાધુએ કીધું રહેવા દો કે આમ કંઈ કીધું હોય, પણ તો એ માથે ચડાવી લીધું. એ બે મહાપુરુષો ભેળા થતા ત્યારે યાદ કરતા કે આપણે સ્વામીનું એ નાયેલું પ્રસાદીનું પાણી આપણે માથે ચડાવ્યું હતું. એવો મહિમા ભાવ એ વખતનો હશે.
આ રીતે ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં અર્જણ ભગત આવ્યા. એવા મોટા પુરુષનો અંતરનો રાજીપો મળ્યો, દ્રષ્ટિ પડી. એક તો મુમુક્ષુ જીવ હતા, દૈવી હતા. વાંકિયાના એ મોટા મોટા સ્થિતિવાળા હરિભક્તો, દેવરાજ ઠુમર વગેરે, એનાથી પોષણ મળતું હતું. હવે દિવસે કામકાજ વાડીના કરે બાપાના કહેવા પ્રમાણે, પણ હવાર હાંજ મંદિરે વયા જાય. ત્યાંય કથા વાર્તા ધૂન કીર્તન માળા કરે, સત્સંગ કરે, અને જીવ બળ્યો થયો. હવે એના હૃદયમાં આમ વૈરાગ્ય પ્રગટ્યો. વૈરાગ્ય હતો, પણ હવે સંવત 1924ની સાલ, એટલે એમની ઉંમર 18-19 વર્ષની થઈ. એ અર્જણના નાનપણથી લગ્ન થઈ ગયેલા. જૂના સમયમાં આ બાળ લગ્નના કાયદા નહીં હોય, જૂના સમયમાં બાળપણમાં લગ્ન થતા હશે. એટલે હવે એમની 18-19 વર્ષની ઉંમર થઈ. મનમાં એમ થયું કે હવે આ દેહ કરીને ભગવાનની સેવા કરવી છે, આ જગતમાં પડવું નથી. એવું મંદિરે દેવરાજ ભગત વગેરેનો પણ સત્સંગ હતો. એટલે એક દિવસ વહેલી સવારે નીકળી ગયા. વહેલું આવે જુનાગઢ. એ વખતે બીજા વાહન વ્યવહાર હતા નહીં, ચાલીને જુનાગઢ જવાનું હોય. પોતે શરીરે મજબૂત, 18-19 વર્ષની એની ઉંમર. સાંજ થયું ને ત્યાં જુનાગઢ પહોંચી ગયા, 80 કિલોમીટર. આરતી ટાણું હશે, સીધા આરતીમાં રાધારમણ દેવ પાસે મંદિરમાં પહોંચી ગયા. મહિનો સેવા કરવા પહેલાં રોકાયેલા, 3-4 વર્ષ પહેલાં, એટલે બધું જાણીતું હતું. એ દર્શન કરી અને પછી યોગેશ્વરદાસ સ્વામીને મળ્યા. સ્વામીને દંડવત કર્યા. યોગેશ્વરદાસ સ્વામી ભગવાન જેવા સાધુ હતા. શ્રીજી મહારાજની એમની ઉપર નજર પડેલી. એ યોગેશ્વરદાસ સ્વામી નાના હતા, પ્રેમજી એનું નામ, એ પણ સેવા કરવા માટે આવતા, સાધુ થવા માટે નીકળેલા. જેમાં અર્જણ ભગત 7 વર્ષ સુધી લડાઈ લીધી ને, આવજા કરવાની આગળ કથા આવશે, એમ જ આ યોગેશ્વરદાસ સ્વામીને 6-7 વર્ષ લાગેલા. સેમ. એ વડતાલ ગયેલા ત્યારે ગોપાળાનંદ સ્વામી એવું કીધેલું કે આ છોકરાની આંખમાં હેત બહુ છે. એમને ગોપાળાનંદ સ્વામીનો રાજીપો, ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો, ગઢપુર સેવા કરેલી. જ્યારે લડાઈ ચાલતી હોય, ઘરેથી જતા આવતા હોય, ત્યારે 3-4 વાર જુનાગઢ ગયેલા, વળી ગઢડા ગયેલા, પછી વડતાલ ગયેલા. ગઢડા ગયા ત્યારે મૂળજી બ્રહ્મચારી મહારાજને બહુ રાજી કરેલા. બહુ ભવ્ય જીવન છે. ક્યારેક યોગેશ્વરદાસ સ્વામીનું જીવન એ સંતો ભક્તોએ સાંભળવા જેવું છે, એમને યાદ કરવા જેવું છે. કે આ છોકરાની આંખમાં હેત બહુ છે, એવું ગોપાળાનંદ સ્વામી કહેતા. અને એ પ્રેમજી સાધુ થયા એ યોગેશ્વરદાસ સ્વામી. મહારાજમાં અપાર હેતવાળા હતા, એવી ઊંચી સ્થિતિવાળા હતા, અખંડ ભજન કરનારા હતા. એટલે યોગેશ્વરદાસ સ્વામીના યોગમાં આવ્યા. અર્જણ ભગત, ગુણાતીતાનંદ સ્વામી તો ધામમાં જતા રહેલા. સ્વામી એની સેવાથી બહુ રાજી હતા. ઓળખી ગયા તો અર્જણ વાંકિયાનો અહીંયા સેવા કરવા મહિનો આવ્યો હતો. એટલે સ્વામીએ પણ એમને ઉતારાની વ્યવસ્થા કરાવી અને કીધું કે તમે થાકીને આવ્યા છો, હવે તમે જમી લ્યો, જમીને સૂઈ જાઓ, આટલું ચાલીને આવ્યા છો. એટલે જમાડ્યા. સૂઈ જવાનું કીધું, પણ સુવે બીજા. એટલું ચાલીને આવેલા છતાંય સાંજની સભામાં ધૂન કીર્તન કથા વાર્તા નિયમ ચેષ્ટા થયા. સંતો કથા વાર્તા કરે તેવા ભાવથી બેસી ગયા સાંભળવા માટે. યોગેશ્વરદાસ સ્વામી, બાલમુકુદાસ સ્વામી, મોટા મોટા સાધુઓ, એ આમ ખ્યાલ તો આવી જાય ને કે આ છોકરો આટલું હાલીને આવ્યો અને આટલો પાછો આટલા પ્રેમથી સભામાં બેઠો છે.
આ બાજુ સાંજ પડી વાંકિયા, અરજણ આવ્યો નહીં ઘરે. બાપાને થયું કે કદાચ સાધુ થવા માટે જુનાગઢ ગયો હોય. એટલે બીજે દિવસે સવારે એના બાપુજી કાળાભાઈ ઘરેથી નીકળ્યા અને જુનાગઢ આવ્યા. અરજણને જોયો એટલે એનો શ્વાસ હેઠો બેઠો કે છે તો આયા. પછી વાત કરી અને પાછા એને લઈ આવ્યા. ચાલતા થયા જુનાગઢથી. સવારે નીકળ્યા હોય 80 કિલોમીટર ચાલીને આવે. અહીંયા બાબાપુરથી આગળ જતા શેત્રુંજી નદી આવે. ત્યાંથી નદીએથી તો વાંકિયા હાવ આમ સામે દેખાય નજીક. એટલે નદીમાં જરાક બેઠા, વિહામો ખાધો. એટલું બધું ચાલીને આવતા હોય. એના બાપાને જરાક બહિર્ભૂમિ જવાનો સંકલ્પ થયો હશે. અહીંયા અરજણ ભગત એકલા પડ્યા એટલે એમણે રિટર્ન જુનાગઢ. અને ચાલવામાં બાપ દીકરો બે હરખા, કોઈ કોઈને આંબે નહીં. એના બાપુજી ઘરે આવ્યા. એમ થયું કે થાકી ગયો હશે એટલે ઘરે પહોંચી ગયો હશે. ઘરે આવ્યા ને કીધું અરજણ આવ્યો? કે ના, અરજણ નથી આવ્યો. હાથમાં લાકડી હતી, લાકડી રાખતા. એવી આમ કડિયાળી લાકડી. અને ક્રોધ આવ્યો અને બોલ્યા, જોઈ લેજે અરજણિયા, કેમ સાધુ થવાય છે. એમ કરીને ક્રોધમાં આવી અને લાકડી જે આમ પછાડી, આમ હાથમાં આમ જમીનમાં પછાડી, લાકડી ભાંગી ગઈ. એકદમ ક્રોધાતુર થઈ ગયા, આંખો લાલ થઈ ગઈ. એટલે બધા બૈરા છોકરાઓ એ બધા ડરી ગયા. પછી તો વાળું પાણી કર્યા, થાકીને આવ્યા હોય હુતા. અને સવારે પાછા કાળા બાપા જુનાગઢ જવા. ન્યા આવી થોડુંક ખીજાણા. યોગેશ્વરદાસ સ્વામીને વાત કરી. સ્વામી કે અહીંયા તો એ આવ્યા છે, અમારો કોઈ આગ્રહ નથી, તમે એમને સમજાવીને લઈ જાઓ. વળી પાછા લાવ્યા. આવી રીતે વાંકિયાથી જુનાગઢ, જુનાગઢથી વાંકિયા. 15 દી રોકાય, વળી વયા જાય. બાપા પાછા જાય, પાછા લઈ આવે. વળી મહિનો 15 દી આમ આવ જા. 6 વર્ષ સુધી ચાલી. બાપાએ બહુ આકરા. એમ આ અરજણ ભગત, એની પણ હવે 18 વર્ષથી ચાલુ થયું હોય, 18-19 વર્ષથી. એટલે 6 વર્ષ એટલે 23-24 વર્ષ થાય. 23 વર્ષનો યુવાન. અને એ અરજણ પણ લાકડી રાખતો. એ જૂના સમયમાં બધાના હાથમાં લાકડી તો હોય, એકલા જવું આવવું હોય એટલે. અને શરીરે પણ બહુ બળુકા હતા. એકવાર આખું ગાડું પોતે એકલે ઉપાડીને આમથી આમ મૂકી દીધું હતું અરજણે. ગાડું આવા બળિયા. એના બાપને ખબર હતી કે આ કેવો મજબૂત છે. એ સામે કંઈક જો કરવા જાય તો તકલીફ થઈ જાય. પણ આ અરજણ ધીર ગંભીર. એના પિતાશ્રી સામે ક્યારેય બોલ્યા નહીં, સામે ક્રોધ કર્યો નહીં. પણ બાપાને બીક તો લાગે, કંઈ કહેતા કરવતા હામો જરાક થઈ જાય તો હું કરું. પણ આ અરજણ એ ધીર ગંભીર. પછી મનમાં થયું કે હવે કેટલો ટાઈમ આવી રીતે હવે જાવું આવવું આ બધું. એટલે યોગેશ્વરદાસ સ્વામીને એક વાત કરી કે સ્વામી, મને કોઈ એવી જગ્યાએ તમે જો મોકલો, તમે રાજી હો તો હું ત્યાં જાઉં. તો મારા બાપા આવે તો એને ખ્યાલ ન આવે અને થોડોક ટાઈમ નીકળે. સ્વામીએ અરજણની મરજી જાણી. એ વખતે વંથલીથી કલ્યાણ ભગત આવેલા.
એમને યોગેશ્વરદાસ સ્વામીએ ભલામણ કરી કે ભગત આ મુમુક્ષુ છે તો એને તમે લેતા જાઓ અને એનું પોષણ કરજો. એ કલ્યાણ બાપા તો બહુ ઉત્તમ કોટીના ભક્ત હતા અને મહારાજને રાજી કરવા માટે એમનું અંગ હતું સત્સંગ કરાવવાનું. એને હાથી રેખા હોય કે એના પાડોશી એના યોગમાં કોઈ આવે તો એને ભગવાન ઓળખાવતા. શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન પણ કલ્યાણ ભગતની ઘરે પધારેલા. જે થાંભલી ને આમ ટેકે ઢોલ્યો હતો અને થાંભલીને ટેકે દઈને મહારાજ બેઠેલા એ આજે પણ થાંભલી છે પ્રસાદીની. મહારાજ પધાર્યા એટલે કલ્યાણ ભગતે ગામના બધા પટેલિયાઓને પણ બોલાવ્યા હતા, આવો દર્શન કરવા કે એને સત્સંગ થાય, એનું કલ્યાણ થાય, ભગવાન ઓળખાવાનું એને તાન હતું. બધા એવા એટલે મહારાજે કીધું પટેલિયાઓ એ આ સત્સંગ રાખો અને ભગવાનનું ભજન કરો. અરે સ્વામિનારાયણ અમે માળા કરી તો અમારા રોટલાનું શું થાય, કામ કોણ કરે? મહારાજ કે તમને અમે બાજરો આપી તો? કલ્યાણ ભગત આ બધાને બાજરો આપો, આ કોઠીનું હાણું ખોલો અને મંડો એક બાજુ કરવા, બાજરો ખૂટશે નહીં, આપો બધાને. અખૂટ કોઠીનમાં બાજરો મહારાજે કરેલો. મહારાજના આવા ચરિત્ર તો ઘણા છે. લ્યો પટેલિયા આ બાજરો લઈ જાઓ. સ્વામિનારાયણ એ બાજરો તમે આપો પણ અમારાથી ન થાય. પણ આ કલ્યાણ ભગતે મહારાજને રાજી કરવા માટે ખૂબ સત્સંગ કરાવેલો. ભગવાનમાં સંતોમાં બહુ હેતવાળા અને સંતોને કેવો વિશ્વાસ હશે કે આ કલ્યાણ ભગત ભેગા મોકલશું ને એટલે આ મુમુક્ષુની બહુ બળીઓ કરશે. અર્જણ ભગત વંથલી આવ્યા કલ્યાણ બાપા ભેગા. ત્યાં રહી અને એમનો મહિમા સંતોએ પણ કીધો હોય કે આ કલ્યાણ બાપા મહારાજના મળેલા ભગત છે અને આવા સ્થિતિવાળા છે, સમાધિનિષ્ઠ હતા. એટલે અર્જણ પણ કલ્યાણ બાપાને રાજી કરવા માટે સવારમાં 4 વાગે વહેલા ઉઠી જાય અને એમને પ્રભાતિયા 5-6 વર્ષથી આમ આવતા જતા હતા ને ઘણું કંઠે કરી લીધું હતું. પ્રકરણો સવારમાં ઉઠીને કલ્યાણ બાપાને પ્રભાતિયા સંભળાવે, પ્રકરણો સંભળાવે અને સ્વામીને ઘણું ઘણું કંઠે હતું આ અર્જણને, એ બધું એમને સંભળાવે. અર્જણ બાપા બહુ રાજી થાય આ કલ્યાણ બાપા. અને સાંજે કલ્યાણ બાપા મહારાજના ચરિત્રોની વાતો કરે. રાતના 12 વાગી જાય અને અર્જણ એકદમ ભાવથી કલ્યાણ બાપાના મુખે મહારાજના ચરિત્રો સાંભળે. અને દિવસે બાપાની વાડીનું ખેતીનું કામ કરવા વયા જાય. કલ્યાણ ભગત પણ ના પાડે કે ભગત તમારે નથી કરવું, કે ના ના કામકાજ કરવું જોઈએ, જો કરતા બંધ થઈ જાય ને તો આળસુ થઈ જવાય. અને અર્જણની શ્રદ્ધા, એની કામ કરવાની હુજ આવડક થાક નહીં, એટલું કામકાજ કરે, પાછું ભજન કરે, બાપાનો સત્સંગ કરે, સવારમાં આવી રીતે વહેલા ઉઠીને પ્રકરણોને બધું સંભળાવે. કલ્યાણ બાપા પણ રાજી થઈ ગયા કે આ ખરો જીવ છે. 6 મહિના ત્યાં રોકાણા. હવે વંથલી કલ્યાણ બાપાનું ઘર એવું એટલે મંદિર. સંતો વારે વારે આવતા જતા, હરિભક્તોને સત્સંગ કરાવવાનું તાન, એટલે ખબર તો પડી જાય કે અહીંયા કોઈક નવો માણસ આવ્યો છે કે આ ભગત અહીંયા છે. એટલે અર્જણ ભગતને થયું હશે કે આ 6 મહિના થવા આવ્યા ને વળી કોઈને ખ્યાલ આવશે. બાપા 1-2 વાર તો જુનાગઢ આવી ગયેલા લેવા માટે પણ મળ્યા નહોતા. ખ્યાલ આવશે કોઈની વાત દ્વારા કે વંથલી છે તો અહીંથી લઈ જશે, તો હજી થોડો ટાઈમ જાય તો સારું. એટલે જુનાગઢ આવ્યા અને યોગેશ્વરદાસ સ્વામીને દંડવત કરીને સ્વામીને વાત કરી, સ્વામી મને આવું થાય છે. તો સ્વામી કે તમે વડતાલ જાઓ. એ સમયમાં વડતાલ તો વિદેશ કહેવાય, અહીંયા કાઠિયાવાડમાંથી કોઈ આવે જાય એવું બહુ ઓછું બને. અને આ અર્જણ ભગત વડતાલ આવ્યા.
એ સાલ હતી સંમત 1930. સ્વામીનો 6મા જન્મ અર્જણનો, એટલે 24 વર્ષની એની ઉંમર. અને વડતાલ આવ્યા. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના, લક્ષ્મીનારાયણ દેવ વગેરે દેવોના દર્શન કર્યા. એ ગોપાળાનંદ સ્વામીનું વગેરે આસન, મહારાજના એ પ્રસાદીના સ્થાનો, એને બહુ અતિ અહોભાવ ને આનંદ થયો. મોટા મોટા સંતો, એ વખતે નંદ સંતો પણ ઘણા હતા, અદ્ભુતાનંદ સ્વામી વગેરે સંતો. એ વડતાલ આવ્યા. ત્યાંથી સંતોએ ભલામણ કરી હોય એટલે એમને સેવામાં ગોઠવા. હવે તો આમ પાર્ષદ તરીકે હતા. એટલે અર્જણ ભગત સેવામાં લાગી ગયા. એ વખતના સમયમાં મંદિરની સેવાઓ બધા સંતો ભક્તો કરતા, અને સેવાનો મહિમા હતો. ભગવાનના સ્મરણ સાથે કોઈ પણ મંદિરની કે નાની મોટી સેવા પ્રવૃત્તિઓ સૌ સંભાળતા, અને મહિમાથી હેતે કરીને ભગવાનના સ્મરણ સાથે કરતા. આ અર્જણ એ પાર્ષદો સાથે સેવામાં લાગી ગયા. એ વખતે મંદિરમાં 1000 કરતાં વધારે સાધુ બ્રહ્મચારી પાળા હતા, ત્યાગીઓ 1000 ઉપર વડતાલમાં. અને પાછા હરિભક્તો આવતા હોય, બીજા માણસો હોય, બધા થઈને 1500 માણસોનું રસોડું થતું હોય આશરે. અત્યારની જેમ રસોઈયા મહારાજ નહોતા, કામ કરનારા માણસો ન હોય. સંતો ભક્તો બધાય સેવા મહિમાથી બધી સેવાઓ કરતા હોય. એનો લોટ દળવાનો કેટલો થાય? 1500 માણાનો. ઘંટી નહોતી, હાથથી દળવાનું હતું. એટલે મોટો ઘંટ એને કહે, નાની હોય તો ઘંટી કહે. બહુ મોટું થાળું હોય અને એમાં મોટો ઘંટ હોય, અને એમાં દળાતું હોય. એમાં અર્જણ દળવાની સેવામાં એને સેવા મળી. એટલે એકલાથી મોટો ઘંટ ન હાલતો હોય, આમાં બેઠા હોય, આમથી આમ ને આમથી આમ. આપણે જોયું નથી પણ હવે કલ્પના કરી. પણ આમ બે બેઠા હોય ને તો અર્જણ એકલો બેઠો હોય. અને હા, એટલે એવી રીતે ઘંટી હાલે, અને અતિ ભાવથી મહિમાથી આ સેવાઓ કરે, થાકે નહીં. બીજી પણ નાની મોટી એવી સેવા હોય તો સેવા કરે. નિષ્કામ ભાવે મહિમાથી અને સેવા કરતા જોઈને બધાય રાજી થયા. આમે 10 પાર્ષદો જે સેવા કરે ને એ એકલો અર્જણ કરે સાંજ સુધીમાં. છતાં એનો અહંકાર નહીં, ક્યાંય બોલીમાં આવે નહીં, દેખાવમાં આવે નહીં, થાકે નહીં. એવા મહિમાથી ભાવથી સેવા કરે, નિર્માની ભાવે સેવા કરે, ભગવાનનું સ્મરણ વગેરે એવું કરે. સાંજે ટાઈમ મળે એટલે એ કથા વાર્તા નિયમ ચેષ્ટા એમાં પહોંચી જાય. જે મોટા મોટા સાધુઓ હતા એની નજર મીંડી પડવા કે આ જૂનાગઢથી ભગત આવ્યા છે ને, પણ ભારે શ્રદ્ધાવાળાઓ, એને કેવો મહિમા છે. મોટા મોટા સંતોને દંડવત કરી આવે, એમના મહિમાથી દર્શન કરી લે, સમાગમ કરે. એમાં એ વખતે મંદિરમાં એક પમા ભગત હતા. એ શ્રીજી મહારાજના મળેલા પાર્ષદ હતા. એ વખતે ઘણા સંતો ભક્તો મહારાજના વખતના હતા. એમાં પમા ભગત હતા. એ બહુ ભગવદીય હતા, પણ સ્વભાવ થોડોક આકરો હતો. એની વૃદ્ધ ઉંમર થઈ ગઈ એટલે જાતે એની સ્નાનાદિક ક્રિયાઓ કરવાની હોય, કરી શકે નહીં. એના કપડાં વગેરે ધોવા હોય, સ્નાન કરવું હોય તો એને ટેકો જોઈ, કોઈ કરાવે ત્યારે થાય દેહની ક્રિયાઓ. એટલે એમની સેવામાં આચાર્ય મહારાજ કોઈ પાર્ષદોને રાખે, પણ કોઈ લાંબો સમય ટકે નહીં. ભગતનો થોડોક સ્વભાવ થોડોક આકરો. એટલે એ વખતે આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ એમણે આ અર્જણ ભગતને કીધું કે આ જૂનાગઢથી ભગત આવ્યા છે અને બહુ શ્રદ્ધાવાળા મહિમાવાળા છે. એટલે આચાર્ય મહારાજે બોલાવ્યા કે ભગત, તમે આ પમા ભગત છે
એ મહારાજના મળેલા છે, બહુ ભગવદીય છે, અત્યારે વૃદ્ધ ને બીમાર છે, તો તમે એની સેવા કરશો? થોડોક સ્વભાવ આકરો છે કે હું કરીશ, હું એમની સેવા કરીશ. સારું, મહારાજ તમારી ઉપર રાજી થાય. અને માંદાની સેવા, વૃદ્ધની સેવા, એનાથી ભગવાનનો બહુ રાજીપો મળે. મહારાજે સત્સંગી જીવનમાં નારાયણ ગીતામાં એવું લખ્યું, વૃદ્ધ બીમાર એવા ભગવાનના ભક્ત, એમની સેવા એ ભગવાનની જેમ સેવા કરવી. અને એનાથી ભગવાનનો બહુ રાજીપો થાય. ભગવાનના એવા ભક્તની સેવા કરવી. ગ્રહસ્થ ભક્તો હોય તો એમણે એમના મા બાપ, દાદા દાદીમાં, વૃદ્ધો હોય, હાજા માંદા હોય, એની ભાવથી સેવા કરવી. એના સ્વભાવ સામે જોવું નહીં. ઘણીવાર વૃદ્ધ અવસ્થામાં પછી શરીરમાં અમુક કેમિકલ ખૂટતા હોય, પિત્ત વધી જતું હોય, એટલે ક્રોધનો થોડો ચીડિયો સ્વભાવ થાય, એવું પણ બને. પણ એ વૃદ્ધોના સ્વભાવ સામે ન જોવું. મા બાપના સ્વભાવ સામે ન જોવાય. કારણ કે એ મા બાપે બાળક નાનું હોય ત્યારે એના સ્વભાવ સામે જોયા વિના એની સેવા કરી હોય. એ રાતે જાગે, રડે, તો એ મા બાપ એ આખો દિવસ સૂતો રહે ને રાતે જાગે ને રોવે. ઓને હુવન ટાણું થાય ત્યારે આવડો રડે ને જગાડે. મા બાપ ક્યારેય નાના બાળકના સ્વભાવ સામે ન જોવે અને એને મોટું કરે. એમ દીકરાઓ એ પછી વૃદ્ધોના સ્વભાવ સામે ન જોવાય અને એની સેવા કરવી જોઈએ, તો ભગવાન રાજી થાય. એને બાળક માનવા. એમાં આ ભગવાનના ભક્ત હતા પમા ભગત. અર્જણ ભગતની શ્રદ્ધા અને મહિમા, એ ભાવથી સેવા માંડ્યા કરવા પમા ભગતની. ટાઈમે ટાઈમે એ ભગતને સવારે ઉઠવાનું ટાણું થાય એ પહેલાં પોતે પરવારી અને આમ શાંતિથી રાહ જોઈને બેસી ગયા હોય. ભગત ઉઠે એટલે તુરત સેવામાં તૈયાર. નહીતર માંદા આવે ને સૂતા હોય તો માંદા રાહ જોવે કે આ સેવક ક્યારે આવશે. હવે માંદા સેવકની રાહ જોતા હોય. પણ સેવક તો એને કહેવાય કે પોતે તૈયાર થઈને રાહ જોતા હોય. એને એનું આમાં એના મનના સંકલ્પને જાણી જાય ત્યારે એને સેવક કહેવાય. આ પમા ભગતની, અર્જુન ભગત એવી ભાવથી સેવા માંડ્યા કરવા. એને બહુ ભાવથી નવરાવે, એના વસ્ત્રો ધોવે, એની પથારી ઓછાડો વગેરે ધોઈને એવા સાફ કરીને ઉજળા રાખે, પોતા મારે. એને ટાઈમે ટાઈમે જેવું ફાવે એવી આમાં રસોઈ પાણી બનાવીને એને ભાવથી જમાડે, ભંડારેથી લઈ આવીને એની રુચિ પ્રમાણે બધું કરે. અતિભાવથી, મહિમાથી. પમા ભગત આકરા સ્વભાવવાળા હતા, પણ એનો સ્વભાવ ઢીલો પડી ગયો. આ 23-24 વર્ષના ઉંમરના કાંઈ ઓળખાણ નહીં, નવા આવ્યા છે ને એવા ભાવથી આમ ભગવાનની જેમ સેવા કરે, મહિમાથી સેવા કરે. પમા ભગત એમણે એકવાર એની જોડી ખોલી, એમાં મહારાજની પ્રસાદીના ચરણારવિંદ, મહારાજના નખ, કેશ વગેરે પ્રસાદીની વસ્તુઓ. અર્જણ ભગતને કીધું, ભગત આમાંથી તમારે જોઈ લઈ લ્યો. ના ભગત, મારે કાંઈ જોતું નથી. અરે હું કહું છું ને, હું બહુ રાજી થયો. તમારી પાસે જો તમારી પૂજા હું જોઉં છું, કંઈ તમારી માં પ્રસાદીની વસ્તુ નથી, તો તમે આ રાખો, હું બહુ રાજી થયો છું. નહીં ભગત, એ તમે રાજી થયા ને એટલે મારે આવી ગયું. કે તમે તો મહારાજના ભગત છો, મહારાજના મળેલા છો, અને તમે રાજી થાવ એટલે મારી ઉપર મહારાજ રાજી થયા. અને હું તો તમને રાજી કરવા માટે સેવા કરું છું, મને આને માટે હું સેવા નથી કરતો ભગત.
પ્રસાદીની વસ્તુ લીધી નહીં. નિષ્કામ ભાવે સેવા કરતા હતા મહારાજને રાજી કરવા માટે. આ પમા ભગતની સેવા અરજણ ભગતે એમના છેલ્લા શ્વાસ સુધી કરી, અતિ ભાવથી મહિમાથી કરી. પમા ભગત મહારાજના ધામમાં ગયા. પછી આચાર્ય મહારાજે પમા ભગતની પ્રસાદીની જે બધી વસ્તુઓ હતી ને, એ બધી વસ્તુઓ પોતાની પાસે મંગાવી અને ભગવત પ્રસાદજી મહારાજે આ અરજણ ભગતને બોલાવ્યા અને પોતે બહુ રાજી થયા. ભગત, તમે ભગતની બહુ સેવા કરી, શ્રદ્ધાથી સેવા કરી. એ જો આ એમની બધી પ્રસાદીની વસ્તુ છે ને, એ તમે રાખો. એટલે અરજણ ભગતે હાથ જોડ્યા કે મહારાજ, બસ તમે મારી ઉપર રાજી થયા, એમાં મારે બધી પ્રસાદી આવી ગઈ. આમ તો પ્રસાદ એટલે કૃપા, પ્રસાદનો અર્થ કૃપા થાય, રાજીપો થાય. મેં તો આપને રાજી કરવા માટે, મહારાજને રાજી કરવા માટે આ સેવા કરી છે. હું આ પ્રસાદીની વસ્તુ રાખીશ તો મારે ક્યાંક તાળું રાખવું પડશે અને સાચવવા માટે એના મનમાં એના સંકલ્પો થાય. બસ તમારો રાજીપો અને એને માટે જ મેં આ કર્યું છે, તો તમે મારી ઉપર રાજી રહ્યો. અને એની પહેલાં બીજાએ સેવાઓ કરી હશે તો એમને આ પ્રસાદીની વસ્તુ આપો અને મારી ઉપર તમે રાજી રહ્યો. આવી ઉત્તમ સમજણ જોઈ અરજણની અને ભગવત પ્રસાદજી મહારાજ પણ બહુ રાજી થયા. કે કેવી નિષ્કામ ભાવની સેવા અને કેવી ઉત્તમ સમજણ છે. 6 મહિના વડતાલ થયા એટલે વરસ થયું. કાળા બાપા 2-4 વાર જુનાગઢ જઈએ એવા આવ્યા ગયા, કાંઈ સમાચાર મળ્યા નહીં. એટલે હવે આ કાળાભાઈને, એમના સ્વામી આ અરજણ ભગતના પિતાને હવે શુભ વિચારો આવવા માંડ્યા. મનમાં થયું આજે 7 વર્ષ થયા, આ 25 વર્ષનો યુવાન થયો મારો દીકરો. ઘરે સ્વરૂપવાન સ્ત્રી રાહ જુએ છે. અર્જુન જેવી ધીરજવાળો મારો અરજણ કોઈ પણ બાબતમાં લોભાતો નથી. કોઈની શરમ કે લાગણીમાં આવતો નથી. શાબાશ છે આના વૈરાગ્યને. અને બાપના હૃદયમાંથી એમ થયું કે શાબાશ છે આના વૈરાગ્યને. કે આજે 7 વર્ષ થયા, 25 વર્ષની ઉંમર, ઘેરે સ્વરૂપવાન સ્ત્રી. અને બધાય પાછા લઈ આવતા હોય ત્યારે બધાય શરમાવતા હોય, વાત કરતા હોય. એના સસરા વગેરે આવીને પણ કોઈની શરમમાં આવતો નથી. આ તો અર્જુન જેવો ધીરજવાન મારો અરજણ. એમ આપણી પરંપરામાં 3 અરજણ થયા હો, 3 એવા. આપણા ધર્મ સ્વરૂપદાસ સ્વામી, એમનું પણ નામ અરજણ હતું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એનું પણ નામ અરજણ હતું. અને આ નારાયણદાસ સ્વામી, એમનું નામ પણ અરજણ હતું. બધા અર્જુન જેવા ધીરજવાળા, સુરવીર, ભગવાનને માર્ગે ઇન્દ્રિય જીત. અર્જુન ગુડા કેસ કહેવાતો ને. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પણ જ્યારે જુનાગઢમાં યજ્ઞ હતો ને, 9 દિવસ સુધી ઊંઘ નહોતી. સ્વામી કે 9 દિવસ સુધી ઊંઘ નહીં. અને છતાં એટલી સ્ફૂર્તિથી સેવા હાલતી હોય મહારાજના સ્મરણ સાથે. એટલે હૃદયમાં ભગવાનની ભક્તિ અને મહિમા છે ને, એ જ એના શરીરને આમ યોગથી નિદ્રાનું કામ કરી દે. ધર્મ સ્વરૂપદાસ સ્વામી પણ એવા, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ એવા ઇન્દ્રિયજીત અર્જુન. અને આ નારાયણદાસ સ્વામી પણ અર્જણ. એના બાપને એમ થયું કે મારો દીકરો તો અર્જુન જેવો ધીરજવાન છે. એટલે થયું કે હવે એ સાધુ થાય ને એને માર્ગે જાય તો ભલે જાય. એના સસરાને બોલાવ્યા.
વાંક્યા અને બધી 7 વર્ષની હિસ્ટ્રી કીધી કે આટલી વાર હું ગયો, એને લઈ આવ્યો, આવા આવા અમે પ્રલોભનો આપ્યા, વાત કરી, હવે અમે થાકી ગયા છીએ, હું પહોંચ્યા, હવે અમે થાકી ગયા છીએ. ત્યારે એના સસરા હતા એ બહુ પ્રતિષ્ઠિત હતા, એટલે કે તમે ભલે થાકી ગયા પણ હવે હું પહોંચીશ. એટલે એમના સસરા એ પ્રતિષ્ઠિત હતા, અમરેલી જઈ અમલદારો આરે એમની બધી ઓળખાણો એમને મળી, વકીલ થ્રી નોટિસ કાઢી અને આ અરજણ પછી 6 મહિના વડતાલ રહીને પાછા જુનાગઢ આવી ગયા હતા. અહીંથી નોટિસ કાઢી કે 7 દિવસમાં તમારા ગુરુ સાથે અમરેલી જજની આગળ હાજર થાવ અને યુવાન પત્નીને ભરણ પોષણ તમે કરતા નથી, વગેરે વગેરે જે કંઈ અમુક લખવાનું હશે એ લખી અને એની નોટિસ કાઢી. મંદિરમાં નોટિસ આવી, યોગેશ્વરદાસ સ્વામીને સમાચાર આપ્યા કે સ્વામી આવી નોટિસ આવી છે. એટલે યોગેશ્વરદાસ સ્વામીએ બાલમુકુદાસ સ્વામીને બોલાવ્યા અને બાલમુકુદાસ સ્વામીને કીધું કે તમે વ્યવહાર કુશળ છો અને આ મુમુક્ષુ જીવ છે, તો તમે ભેળા જઈ અને આ બધું પૂરું કરો અને તમે એમને દીક્ષા અપાવો અને તમારી ભેળા રાખો. બાલમુકુદાસ સ્વામી એની પ્રતિભા બહુ મોટી હતી, ભગવાન જેવા સાધુ, એની સાધુતા એવી, સ્વામીની પ્રતિભા પણ એવી, વ્યવહાર કુશળતા એવી. એટલે બાલમુકુદાસ સ્વામી અરજણ ભગતને લઈને અમરેલી આવ્યા. નારાયણદાસ સ્વામી ઘણીવાર એવું યાદ કરતા કે મને ગુરુ મારા માટે પોતે કોર્ટમાં હાજર થયા અને મને દીક્ષા અપાવી. નારાયણદાસ સ્વામીને ગુરુ બાલમુકુદાસ સ્વામીનો બહુ મહિમા હતો. બાલમુકુદાસ સ્વામી અમરેલી આવ્યા, એની તારીખ પ્રમાણે એ દિવસે અહીંયા અમરેલીમાં એમના અરજણ ભગતના પિતા, એમના સસરા, વકીલ વગેરે પણ કોર્ટમાં હાજર થયા. બાલમુકુદાસ સ્વામી ભેગા કોઈ સાધુ છે અરજણને લઈને એ હાજર થયા. બાલમુકુદાસ સ્વામીની પ્રતિષ્ઠા પ્રતિભા એવી હતી એટલે જજે અને બધાએ પણ એમને યોગ્ય આસન આપ્યું અને બધી સમજૂતીની વાતચીતો થઈ બધી. ત્યારે બાલમુકુદાસ સ્વામીએ જજને એવું કીધું કે સાહેબ તમારી પાસે અત્યાર સુધીમાં ઘણા કેસ આવ્યા હશે, એ સ્ત્રીને માટે કેસ આવ્યા હશે અને ઘણા એવા પણ કેસ આવતા હશે કે કંઈક વ્યવહારિક બાબતથી કે કોઈ અણગમાથી પ્રણેલ પત્નીને તેડી આવતા ન હોય, અથવા તો જમાઈ ગમતો ન હોય અને દીકરીના પિતા એને મોકલતા ન હોય, આવા કેસ તમારી કોર્ટમાં ઘણા આવતા હશે. પણ સ્ત્રી ન જોતી હોય. પૂર્વે તો મહારાજાઓ પણ ઘણા થયા એવા કે રાજપાટ બધું છોડી અને એ વૈરાગ્ય, એના હૃદયમાં વૈરાગ્ય આવ્યો અને વનમાં જતા રહ્યા, રાણીઓ રાજપાટ વગેરે છોડીને. આ અરજણ 7 વર્ષથી આવે જાય છે, એના હૃદયમાં વૈરાગ્ય છે. અને તમે જો નહીં સમજો, એમના સસરા, એમના પિતા એની સામે જોઈને પણ વાત કરી કે 7 વર્ષથી આવે જાય છે, અમારી પાસે આવે અને જાય છે તમારે ત્યાં વગેરે. એની આ ભર જુવાની પુખ્ત ઉંમર છે, 25 વર્ષની ઉંમર છે. તમે જો એને સમજીને રજા નહીં આપો, સમજૂતી નહીં કરો, તો એ ક્યાંય જતો રહેશે અથવા તો બીજું કોઈ પરિણામ આવે તો એ બરોબર નહીં.
સ્વામીની પ્રભાવશાળી એવી વાત જજની સામે જોઈને કરી, એમના પિતા સસરાની સામે જોઈને વાત કરી. એમના પિતાને તો એના દીકરાનો જે વૈરાગ્યનો ભાવ એ એમને ઓળખાઈ ગયો હતો. ને ત્યારે એ મિટિંગમાં કેસ અને ક્લેશ બે પૂર્ણ કર્યા, સમજૂતી કરી અને અર્જણ ભગતને રજા મળી. અર્જણ ભગત પણ અંતરથી રાજી થયા અને કસોટી પણ એની ઘણી લેવાની 7 વર્ષ સુધી. પણ છતાંય એ સમયમાં પણ એના હૃદયમાં સાચો વૈરાગ્ય હતો ને, એટલે જે કરવાનું હતું ને એ ચાલુ જ હતું. એમની સેવા, એમનું ભજન, ભક્તિ, સત્સંગ વગેરે. એ રજા લીધા પછી સંવત 1931માં ચૈત્ર સુધી 9મીના સમયમાં બાલમુકુદાજી સ્વામી સાથે આ અર્જણ વડતાલ ગયા અને એ ચૈત્રી સમયમાં સંવત 1931માં ભગવત પ્રસાદજી મહારાજના હાથે એમને દીક્ષા અપાણી. અને એ અર્જણનું નામ નારાયણદાસ સ્વામી રાખવામાં આવ્યું, સાધુ નારાયણદાસ. દીક્ષા અપાણી એટલે નારાયણદાસ સ્વામી નવા સાધુ હરિકૃષ્ણ મહારાજ પાસે મંદિરમાં જઈને 51 દંડવત કર્યા. ગોપાળાનંદ સ્વામીને આસને જઈ દંડવત વગેરે કર્યા. પોતાના ગુરુ બાલમુકુદાસ સ્વામી વગેરે સંતો, એ વખતે અદ્ભુતાનંદ સ્વામી વગેરે નંદ સંતો હતા, એ બધા સંતોને જઈ દંડવત કર્યા. બધા બહુ રાજી થયા, કારણ કે વર્ષ પહેલાં 6 મહિના ત્યાં રોકાણા હતા. એની સેવા, એનો વૈરાગ્ય, એનો ભાવ જોઈ અને આ અર્જણ ભગત સાધુ થયા ને બધાને બહુ આનંદ 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 હતો. અને નવા સાધુ થાય ત્યારે એને સામે બધાને પણ મહિમા હોય. મોટા મોટા સાધુઓ પણ નવદીક્ષિત જે સાધુ હોય એને દંડવત કરે. એટલા માટે કહો તમે ભાગ્યશાળી, એ આ સંસારને છોડી અને તમે ભગવાનની આ ચૂંદડી ઓઢી, એનો મહિમા સમજે. મોટા મોટા સાધુ હરિભક્તો હોય ને એ પણ એ દિવસે તો એને દંડવત કરે, નવા સાધુ થયા હોય ને એને કે વાહ સાબા. શ્રીજી મહારાજ પણ નવા પરમહંસો આવતા હતા તેમને દંડવત કર્યા હતા. એમ નારાયણદાસ સ્વામીએ બધે જઈ બધા સંતોના આશીર્વાદ લીધા. ત્યાંથી સ્વામી સાથે ડભાણ, જેતલપુર, અમદાવાદ, મૂળી વગેરે દર્શન કરતા કરતા ગઢપુર આવ્યા. ત્યાં દર્શન કરી 1.5 મહિને જુનાગઢ આવ્યા. નવી દીક્ષા લઈને જુનાગઢ આવ્યા એટલે બધાને મળવાનો પણ આનંદ હોય અને બધા સંતોને પણ દર્શન કરવાનો આનંદ આવે કે અર્જણ ભગત ને દીક્ષા મળી, એમાંય 7 વર્ષે મળી. અને પાછી એવા જે ભગતનું એવા ભક્તો એટલે બધા બહુ રાજી હોય. રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ વગેરેના દર્શન કરી બધા યોગેશ્વરદાસ સ્વામી પાસે ગયા, દંડવત કર્યા. યોગેશ્વરદાસ સ્વામી બહુ રાજી થઈ ગયા, માથે હાથ મૂક્યા, બહુ રાજી થયા. બધા સંતોને મળ્યા. આ રીતે સ્વામી જુનાગઢ પધાર્યા. સ્વામીએ દીક્ષા લીધી. ત્યાં સુધીની કથા કહી. આગળના પ્રસંગો આવતીકાલની કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.